હલો ફ્રેન્ડ, કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે બધાનું. હવે આપણે તહેવારો આવે છે, સાતમ આઠમ, તો આપણે એમાં લાડુ બનાવીશું ટોપરા પાકના. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલું, મેં 300 ગ્રામ જેવું ટોપરું લીધું છે, મિલ્ક પાવડર છે, ખાંડ અને મલાઈ લીધી છે અને એલસી. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું ટોપરા પાક. હવે આપણે 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું, એટલે આપણો ટોપરા પાક આ લાડુ છે એકદમ સરસ બને છે અને ખાવામાં બહુ ટેસ્ટ આવે છે. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે ટોપરું છે છીણ કરેલું ઝીણું એ આપણે એડ કરી દઈશું. અને હવે આપણે ટોપરું છે એકદમ આવી રીતે શેકી લેવાનું છે, એટલે 2-3 દિવસ આ લાડુ છે એ બગડતા નથી અને તમે ખાઈ શકો છો 2 થી 3 દિવસ સુધી. અને વધારે સમય તમારે રાખવો હોય તો ફ્રીજમાં તમે રાખી શકો છો. આ રીતે તમારે ટોપરું છે એ શેકી લેવાનું છે એકદમ સરસ. ધીમો તાપ રાખવાનો છે, ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની, કેમ કે આપણું ટોપરું બળે દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે તમે થોડીક વાર 2 મિનિટ સુધી થવા દેજો, તો આપણું ટોપરું છે એકદમ શેકાઈ જશે. હવે આપણું છીણ છે એ શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં નાખીશું મલાઈ. હવે આ મલાઈ નાખ્યા પછી આપણે થોડીક વાર એમનામ શેકાવા દઈશું. આ રીતે તમારે હલાવવાનું છે. ગેસ છે સ્લો રાખવાની છે આંચ, અને ધીમા તાપે શેકવાનું છે, નકર ટોપરું છે એ દાજી જાય છે. એટલે તમારે હાવ ગેસ ફ્લેમ છે મીડિયમ જ રાખવાની છે. આ રીતે તમે બનાવશો તો તમારો ટોપરા પાક જરૂરથી, ટોપરાના લાડુ છે એ જરૂરથી સારા બનશે. તમે જોઈ શકો છો હવે એકદમ આમ ઠીક. હવે આપણું ટોપરું શેકાઈ ગયું છે એકદમ. હવે આપણે એમાં નાખીશું મિલ્ક પાવડર 2 ચમચી જેટલું, એટલે એકદમ ટેસ્ટ સારો આવે છે. અને ખાંડ એડ કરી દઈશું વાટકા. તમારે ગળું જેવું કરવું હોય ગળું મોળું તો તમે કરી શકો છો તમારી રીતે. હવે આ રીતે તમારે હલાવવાનું છે. આ રીતે તમે બનાવશો ટોપરાના લાડુ તો જરૂરથી તમારા લાડુ એકદમ સરસ બનશે અને સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો આપણા લાડુ છે એ કેટલા સરસ બની ગયા છે. હવે એમાં થોડુંક દૂધ એડ કરીશું. થોડુંક દૂધ એડ કરીશ 1 કપ જેટલું, એટલે આપણું મિશ્રણ છે એકદમ સરસ ગ્રેવી જેવું બની જાય છે. અને ખાંડ છે એ પણ ઓગળી જાય છે. તમે જોઈ શકો છો આપણું ટોપરાના લાડુનું છીણ છે ઠીક થઈ ગયું છે. આ રીતે લાડુ તમારે બનાવવાના છે. હવે 1 ચમચી જેટલું આપણે એલચીનો પાવડર એડ કરીશું, અને ફ્રૂટ કલર છે એ આપણે ઓરેન્જ છે એ આપણે કરીશું. તમે જોઈ શકો છો આપણો કલર ઓરેન્જ, યલો. આ રીતે તમારે મિશ્રણ કરી લેવાનું છે. મિશ્રણ કર્યા પછી આપણે થોડુંક 10-15 મિનિટ ઠંડુ થવા દેવાનું છે, એટલે આપણો ટોપરાના લાડુ છે એ એકદમ ટેસ્ટી બને છે અને સ્વાદ એકદમ સારો આવે છે. અને આ લાડુ બનાવતા ફક્ત 10 જ મિનિટ થાય છે, બહુ ટાઈમ નથી લાગતો. તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. તહેવાર આવે છે તો જરૂરથી ટ્રાય કરજો. હવે આપણું ટોપરાના લાડુનું આ બની ગયું છે, થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આને 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દેશું.
પછી આપણે એના લાડુ બનાવીશું. તમે જોઈ શકો છો આપણા લાડુ બની ગયા છે, બધા વાળી લીધા છે. હવે આ રીતે તમારે કરવાનું છે. ટોપરાનું થીણ હોય હમણેલું, એમાં આ રીતે લાડુ આપણે એક એક કરી અને આ ડીશમાં મૂકતા જઈશું. એટલે તમારો લાડવા છે એ એકદમ સરસ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટ સારો હોય છે. અને લાડુ છે એ બધાને બહુ જ ભાવે છે. તમે જરૂરથી બનાવજો આ લાડુ એકવાર. અને લાડુ એટલા બધા સોફ્ટ બન્યા છે તે મોઢા મૂકતા જ તમારે પીગળી જાય છે. આ રીતે આપણે કરવાનું છે. એક પછી એક બધા લાડુ છે એ આ રીતે કરી લેવાના છે તમારે. જો આપણા લાડુ કેટલા સરસ બન્યા છે અને તમે જરૂરથી ટ્રાય કરજો તહેવારમાં. તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એમાં બહુ ખર્ચે એટલો બધો થતો નથી. અને ઘરે વસ્તુ હોય એમાંથી જ આ લાડુ બની જાય છે. હવે આપણા લાડુ બની ગયા છે એકદમ રેડી. તમે જોઈ શકો છો કેટલા સરસ અને સોફ્ટ બન્યા છે. તમે મોંમાં મૂકતા જ પીગળી જાય છે. તો આ લાડુ તમે જરૂરથી બનાવજો. કોમેન્ટમાં જણાવજો કે લાડુ તમને કેવા લાગ્યા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક બટન પ્રેસ કરશો એટલે મેં નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.